નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। ધ્રાંગધ્રા અને આમ આદમી પાર્ટીની જનસભા ખેડૂત નેતા રાજુ કરપડાએ મીડિયાનું અપમાન કર્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે ખેડૂતોના નેતા રાજુ કરપડાના અધ્યક્ષસ્થાને એક જનસભાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પોતાના જાહેર સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમારે મીડિયાની કોઈ જરૂર નથી અને અમારે ફક્ત ખેડૂતોની જરૂર છે, તેથી અમે મીડિયા માટે નથી આવ્યા અને મીડિયામાં તમે ના લો કે લો એનાથી મને તથા આમ આદમી પાર્ટીને કોઈ જ ફરક પડતો નથી। તેવા શબ્દો ધ્રાંગધ્રાની ગાજણવાવની જનસભામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પોતાના ભાષણમાં આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે। તેથી ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે મીડિયાનું અપમાન થતાં મીડિયા દ્વારા કવરેજ કરવાનો પણ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ચોથી જાગીર સમાન મીડિયાનું અપમાન થતાં આ કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો। ત્યારે ધ્રાંગધ્રાની ગાજણવાવની આમ આદમી પાર્ટીની જનસભામાં રાજુ કરપડાએ શું નિવેદન આપ્યું તેના મુકંશો આ જોવો આ વિડીયોમાં। ટીવી ન્યૂઝ રિપોર્ટર નૈના જોશી, ધ્રાંગધ્રા। થાય છે એનાથી ભાજપના નેતાઓનો વાંધો છે। હમણાં તો સવાલો કરવા મોકલે, અમારી સભા હોય એટલે એક બે જણાને તૈયાર કરે જેને સવાલ કરજો। અમે મીડિયા તો અમારું અમથું નતું બતાવતું, એમાં એક બે ભાઈ રિહેનવી ગયા કે અમે મીડિયા નહીં લઈએ, એટલે મીડિયા આમથી અમારાથી તો છટું ભાગે છે। ભાજપ વાળા એડવર્ટાઇઝ દે છે, અમે કઈ દેવાના નથી, એટલે મીડિયા આવશે કે નહીં આવે, આવો તો વેલકમ છે ને જાઓ તો પછી જાઓ, બીજું શું થાય? બરાબર, વધી અમારું નેગેટિવ ચલાવશું, અમે જાહેરાત નથી દેતા એટલે આમથી ચલાવવાના જ છો। અમારે મીડિયાના મિત્રો જે કોઈ અમારું સારું કવરેજ કરતા હશે, ખરાબ કરતા હશે, એનો આભાર તો માનીએ છીએ, જે નહીં આવે એનો આભાર માનીએ છીએ, પણ અમે જેના નામથી લડાઈ લડવા નીકળ્યા છીએ અને જેના ભરોસે આવડી મોટી તહમહતા પ્રવાહમાં કૂદી પડ્યા છીએ, એ અમારી સામે બેઠા છે ને એના દિલમાં અમે જગ્યા મેળવી લીધી છે। હવે ખેડૂતો અમારી સાથે હોય, ખેત મજૂરો અમારી સાથે હોય, અને કોઈ બે પત્રકારો કહે છે અમે વ્યાજ આવી, અમારે નથી રહેવું, એટલે ભાઈ વ્યાજ આવે તો બીજું શું થાય? ખેડૂતોને તકલીફ છે, ભાઈ અમને નથી દેખાતું, સાઈડમાં વ્યાજ આવ, રિક્વેસ્ટ કરી તો કે નહીં, એટલે ભાઈ અમે ખેડૂતો માટે આવ્યા છીએ, નહીં કે કોઈ સિસ્ટમના લોકો માટે। દોસ્તો,